અને હવે વાત જામનગર શહેરની કરીએ, જ્યાં સુભાષ બ્રિજ જર્જરિત હાલતમાં છે। તો જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતા સુભાષ બ્રિજ પર બંને બાજુ રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, જેમાં બ્લોક નાખવામાં આવ્યા છે। પરંતુ આ બ્લોકની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે, કારણ કે બંને તરફથી ફૂટપાથમાં મોટાભાગની જગ્યાએ બ્લોક ઉખડી ગયા છે, તો વળી અમુક જગ્યાએ તો તૂટી પણ ગયા છે। આટલું ઓછું હોય તેમ અમુક જગ્યાએ તો બ્લોકની અંદરના સળિયા પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। આ પુલ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે, ત્યારે તૂટેલા બ્લોકને કારણે કોઈ અકસ્માત થશે તો જવાબદારી કોની રહેશે એ પણ હવે સવાલ છે। લોકો ઈચ્છી રહ્યા છે કે જર્જરિત પુલનું વહેલામાં વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે, સમારકામ કરવામાં આવે। અહીંના રહેવાસીઓ દ્વારા ઘણી વખત અમે મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરેલી છે, પરંતુ જામનગરના કોઈ પણ અધિકારી દ્વારા એનો કોઈ સચોટ ઉકેલ કે જવાબ આપતા નથી। પરંતુ નવો બ્રિજ ન પાસ કરે તો કાંઈ નહીં, પરંતુ આની અંદર રિપેરિંગ કામ અને સમારકામ જે છે હાલ પોપડા પડી ગયા છે અને જર્જરિત હાલતની અંદર છે। કાલ સવારે ઉઠીને કોઈ મોટી જાનહાનિ ના થાય એ પહેલાં જો તંત્ર આનું રિપેરિંગ કામ કરાવી દે તો અમારા માટે સારું રહેશે। સાંજના સમયે તમે ક્યારેક સાંજના સમયે જો કોઈ તંત્રના અધિકારીઓ આવે ને તો અહીં અત્યારે ઉનાળો આવ્યો છે તો ઘણા માણસો 500થી પણ વધુ માણસો અહીં અત્યારે ફૂટપાથ ઉપર હવા ખાવા માટે આવતા હોય છે, પરંતુ ફૂટપાથની હાલત એટલી હોય છે ને કે નાના બાળકોનો પણ ઘણી વખત અહીંયા કેટલી વખત એક્સિડન્ટ થયું। નવી રેલિંગ નવી પેટર્નથી ડિઝાઇન કરી અને 31 લાખના ખર્ચે આ કામ ગઈ કમિટીમાં જ મંજૂર થયેલ છે। ટૂંક સમયનો વર્ક ઓર્ડર આપી અને લગભગ જૂન એન્ડ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે।